દાહોદ જિલ્લાના લીમખેડાના એકલવ્ય મોડેલ સ્કૂલ કેમ્પસ ખાતે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની સરહદો પર જ્યારે આતંકવાદીઓ ઘૂસણખોરી કરે અને જ્યારે હાઈજેકના કિસ્સા સામે આવે છે, તેમાં પોલીસ કેવી રીતે બચાવ કાર્ય કરે છે તેના અનુસંધાને એક મોક ડ્રીલ દ્વારા સ્કૂલના બાળકોને હાઈજેક કરીને આતંકવાદીઓને ઠાર મારીને કેવી રીતે બચાવી શકાય તે માટેની ઝાંખી દાહોદ એસઓજીની ટીમ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી આર.વી. અસારી, દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, દિયોદર દાહોદ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ.ટી. રાઠોડ, છોટાઉદેપુરથી પધારેલ એસપી શેખ સાહેબ, મધ્યપ્રદેશના જાબવાથી આવેલ એસપી, લીમખેડા તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક વિશાખા જૈન, લીમખેડાના પીઆઈ સંદીપ વસાવા, દાહોદ જિલ્લાના એસઓજીના એસએમ ગામેથી અને 150 જેટલા પોલીસ જવાનોની ટીમ હાજર રહી હતી. અને કાર્યક્રમમાં એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકો અને સ્ટાફ, દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. અહેવાલ એસએમ ભગોડા, લીમખેડા, દાહોદ. જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સમાવિષ્ટ પોલીસ સ્ટેશન છે. એ પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓ સાથે સંકલન થાય અને સંકલનની સાથે સાથે કોઈપણ આપતકાલીન પરિસ્થિતિ, જેમ કે ડિઝાસ્ટર થયું હોય, અર્થક્વેક આવ્યો હોય, ભારે વરસાદ હોય, એ બધી પરિસ્થિતિની અંદર જે બોર્ડર ઉપરની પોલીસ છે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ રીતે જોડે ભેગા મળીને એક્સરસાઇઝ કરે. એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ તોફાનો ફાટી નીકળે અથવા તો પછી કોઈ સાયબર એટેકની ઘટનાઓ બને, આ તમામ પ્રકારની બાબતોની અંદર જો બે રાજ્યની સરહદની પોલીસ એકબીજા સાથે સંકળાયેલી હોય, જોઈન્ટ એમણે એક્સરસાઇઝ કરી હોય અને એ અભ્યાસ કર્યો હોય, તો એ અભ્યાસના આધારે જ્યારે પણ કોઈપણ એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખૂબ ઝડપથી સરહદી ક્ષેત્રની પોલીસ એકબીજાને રિસ્પોન્સ આપી શકે. એ માટે આજરોજ અહીંયા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે મધ્યપ્રદેશની જાંબવા, અલીરાજપુર, થાંદલા વગેરે ક્ષેત્રોની પોલીસ અને ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે તેમજ દાહોદ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક, પોલીસ કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે મોક ડ્રીલ અને અન્ય જે એક્સરસાઇઝ હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર એટેક અન્વયે, સાયબર ક્રાઇમ અન્વયે ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા, દાહોદ એસપી દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ રીતે એક સંયુક્ત અભ્યાસના કાર્યક્રમનું આયોજન